ઘરમાં ખાવા દોણો ન હોય ચાલે, પણ બંગલો કરીને બેઠો હોય ને મનનો ભિખારી હોય એનો સંગ નહીં કરતી. મોટા મન વાળાની માતા છું. અત્યારે ભુવાજી હોય બેઠા છે, એમને કોકને એવું કીધું 1 લાખ રૂપિયા લો આશીર્વાદ બેહીરો ન બેહીરો. આ મારા દેવનો રંગ છે અને મારા દેવ બોલો રાકેશ રંગિયા બેઠા છો, એટલે એમની એ ભાગડી કોઈ દાડો કાળા માથાના મોનવી આગળ ઉતરવા દઉં મારું ઉજ્જૈનના ઝંડાની માતા ચમક મારા ભાવથી બેહ રોક હોય એનો રાજા બનાવી દઉં. કોક જબરો થઈ જવાનું હશો કોતેડ આવી જવાનું રોક કરીને રોડ ઉપર ના રવડાવું મારું મેલડી નું મારી બાવન બજારોમાં દીવો બાળવાની મારી વાજે વાજે મેલડી ના થઈ દેરા દિવાળી ભોર રાખો તો કોઈ તારો મેલડી તમને ઉના ના મેળવે દરેક ના વેળાએ છે ભાઈ હું જીજે ચોવી હું સમાલની માતા ખમાકું છું. મારા દેવના ભગવાન આ મોડવાનું પન્નો મારો દવારકાનો કાળિયો ઠાકર આલશો. હવારે દાડો પૂછો તમે હવા રૂપિયો વાપરેલો ભગવાનના ચોપડે 1.5 લાખના લેખે લખાઈ જાય. તમારા 2 હાથે આલેલો ફૂલ 1000% ઉગતા ભણની માતા એવું પૂછું કે 1000 હાથે ભગવાનના ચોપડે લખાઈ જાય. આવું મારા દેવના આશીષ તારે પછી ભક્તો દેરું હાચવું છોકરાના ખેલ નહીં. નાનું છોકરું મોટું કરે મને દીવાન હાચવ પડે તાર હું માતા મળું છું. કોઈ વાતો કર્યા હાટે કોઈ દેરું મળતું નહીં. એટલે અત્યારે જમાનો કળયુગ છે કે જેના વાજુ છે એના દેરાની ભોન છે મને ઘેર દેવું છે. જેના નહીં વાજુ એને ખબર નહીં દુનિયાને દીવો શું કહેવાય, દુનિયામાં દેરું શું કહેવાય. પછી સવાળું કોકના અમે ખોટી ગરીબ અમે વગળી કરી હોય તો એ તો ભોગવવું પડે. મને પૂજો હાના હારું તમે ન્યા લેવા હારું મારા ગરીબનો કોઈ વગળી કરે ને એથી ધોડે ને તમારો હિસાબ ઘેર લાવું એના હારું તમે મને પૂજતા હોય. તમારું સારું થાય એના હારું તમે મને પૂજતા હોય ને તમારું કોક ખોટું કરી દે હું મઢમાં બેસી હું તમારી માતાનો સુભાના ઠાકોરો દરબારો હું ગરીબની માતા છું. બંગલો બોધીએ બેઠા હોય પણ જેનો ભીએ દયા ભાવ હોય એનું ભગતો દેરું છું. તમને રાખતો આવડતો મન રહેતો આવડશે તમને માગતો આવડ ન મને ભગવાન પાહ ખોલો ભાગડી કરીએ શુભાવાળું હાલતો આવડો ધુબડિયા પૈણાયા ઊંધા મારે કોઈનો મળે એકનો પૂજતો મને દુનિયા પૂજનાર બેઠી છે. ઇંદાડો કોઈનો હોય ઇંદાડો મારો હાથ ઝાલેલો હોય સભાવાળો રોકમાંથી રાજા બનાયા. ઝાલાઓ તમારો ભાવ તો મેલડી હોય આઈ જઈએ
જો આ મંદિર જગે છે એવો તમારા કરમ જગશે આવું મારી ઉગતા ભોણની મેલડી ના રોમ બોલો ભાઈ કોઈ દાડો ગાધ્યું કટશે ને વાપર્યું નેટશે ને મજૂરી તમે કરજો હે મારો દીવાનો રોમપુર છે મજૂરી વગર વેત નહીં આવ જમોનો ભણવાનો છે ભણજો દીવા હોમો લમણો રાખજો દેવી દેવી ભાઈ ભણવાનો જમાનો છે ભણજો એમનેમ કોઈ વેત આવે એવો છે નહીં મુકેશભાઈ આ કંઠિયાના જે ગાદી તપાઈને જતા રહ્યા એ બરોબર છે અત્યારે અમુક મોટિયાળાના એવા વિચાર આવે કે આ ભુવાજી આવું ધૂણો છે એટલે આપણે આવું ધૂણીએ ના એમાં મજા નહીં દીવો હાચવજો મારી વેળા થાય એટલે મને ધૂણવાની વેળ થાય ત્યારે તમને કોઈ કહેવા નહીં હું ધૂણી લઈશ પણ અત્યારે ધૂણવામાં મજા નહીં ભુવાજી આવું મારા દેવના રોમ બોલો છો જેમ કે અત્યારે જમાનો કળજુગ થઈ ગયો હો વતાબાના નોખા ને ચાબાના નોખા પછી ઘરના ખૂણાને પૂછવાના ને પછી આઈસીયુ ના દાડા આવી પછી એ રિપોર્ટ ન બદલાઈ એ મારા દેવના રચાયેલા હોય રિપોર્ટમાં કોઈ આવતું નહીં દાડો ઉગન બદલાઈ અમારા દેવના ખેલ હોય છે ભાવાળું એટલે અત્યારે ગાદી તપાઈને બેઠી છું અત્યારે આ મઢની ગણો તો હું મુનની ગણો તો હું ઉજ્જૈનના ઝંડાની ગણો હું મેલડી માતા એક ને એક છું એટલે દેહમાં દુનિયામાં કોઈ નાના મોટું દેરું નહીં હોતું 10 વર્ષનો ભૂવો ધૂણો તો હું માતા એવડી છું 80 વર્ષનો ડોહો ધૂણો તો હું માતા એવડી છું કોઈ નાના મોટી નહીં રાખીશ ભાઈ મુકેશભાઈ એટલે નમવાનું કનો દેવનો છે ભુવાન નમે દાડા વળશી નહીં આવું મારા મેલડી માતાના રોમ બોલું છે તારે એટલે છે ભાઈ દરેક નો મજા અને તમારો સિક્કો માર્કેટમાં ચાલશે એટલે હો દુશ્મન પાકશે એ ગોતવા જવાની જરૂર હોતી મુકેશભાઈ વિરોધ તો માર્કેટમાં ચાલે એનો જ હોય ગોદડો ઓઢીને 7 વાગે હોઈ જાય એનો વિરોધ કોઈ કરતું નહીં તમારો વિરોધ નો થાય ને તમારો દોમી દુશ્મન નો પાક તો તમને જિંદગી જીવતો નો આવડે તમને જીવન જીવતો તમારો વેરી દુશ્મન પાક ઈ જ શીખડાવો રાકેશભાઈ એટલે આ બધા ભણતર ભણી લીધો મારા દેવને ભણાયો ભુવન મેં માતાએ ભણાય વસ્તીએ ભણાય ચમનું હેડવું ચીજ જગ્યાએ પકડાવું ચીજ જગ્યાએ સટકવું ઈ વર રાખવું ભુવન પડે તો વેત આવે એવો છે ને ગોવાજી હવે બધું માતા ઉપર નો વેત આવે એવો છે નહીં આવું મારા દેવના રોમ કીધી માતાજી પણ આ તો કળયુગનો સમય છે ને દીવો લઈને જાતા હોય અને આગળ કુવા આવે ને એમ કક લાવો દીવો હાથમાં તો ભય પડે ના એમાં દીવો ચો તને કે કુવામાં પડી ભાઈ ઈ પડે ને ભાજી જ એટલે કુવા આવે એટલે વળી જવું પડે એટલે નરમ થવાની ટાઈમે નરમ નખી દેવું પડે તમે નરમ નખી દો અમે ગમે તેવો જબરો હોય નાથ ના નખુત મારું ઉગતા ભણની મેલ